હાલમાં ગીર પંથકમાં ઇકોઝોન મુદ્દે આંદોલન આવેદનપત્ર સહિત અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે। ત્યારે માળિયાહાટીનામાં 7 ગામના સરપંચો તેમજ ખેડૂતોએ આજે ઇકોઝોન મુદ્દે માળિયાહાટીના ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇકોઝોન હટાવો, ખેડૂતોને બચાવોના નારા સાથે મામલતદાર કચેરીએ પહોંચીને લેખિતમાં રજૂઆત કરી હતી। જ્યારે 7 ગામના સરપંચો અને ખેડૂતોએ ઇકોઝોન મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં અમારે એક તરફ જંગલી પ્રાણીઓ અમારા ખેતરોમાં નુકસાન કરી રહ્યા છે અને બીજી તરફ જંગલ વિસ્તારમાં કાળા કાયદા ગણાવી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોએ અનેકો આક્ષેપ લગાવ્યા છે અને વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ભારત રાજપત્ર નામથી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં ઇકોઝોનના નામથી, એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં છે તો દેશી ખેડૂતોને સમજાતું નથી, શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું નથી। એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો છો। આજની તારીખે પણ ફોરેસ્ટના જે કાયદા છે એટલા બધા જટિલ છે। હું તમને હમણાંની જ વાત કરું છું કે તમારા ગામની અંદર આવીને મારણ કરી જાય હાવજ અને અધૂરું છોડીને જાય તો પણ એ એમ કહેશે કે અમારો પરિપત્ર છે, અમારે એ ઉપાડવાનું ન હોય। માનવ વસ્તીની અંદર આરોગ્યને નુકસાન કરતો હોય, દુર્ગંધ મારતું હોય તો એ ઉપાડવાની તૈયારી એની લોકો। હમણાંની હું તમને છેલ્લા 4 દિવસ પહેલાંની વાત કરું તો આટલા બધા જો જટિલ કાયદા હોય અને એમાંય જો હજી આ ઇકોઝોન આવશે તો અહીંના ખેડૂતોને રહેવું કઈ રીતે? ઇકોઝોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો, જે બીક આવી, જે એની અંદર જે દુઃખ આવ્યું છે, એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકોઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે। એનું કારણ છે કે વર્ષોથી 10-10, 15-15 પેઢીથી અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે। જંગલી ભૂંડ, સિંહો, પહુ, મોરલા, જે કંઈ જંગલી જાનવર છે એ ખેડૂતને નુકસાન કરે છે, છતાં જંગલી જાનવરને કોઈ પણ જાતની હાનિ પહોંચે એવું ખેડૂતે પગલું ભર્યું નથી। એના દીકરાને મારી નાખ્યા, એની દીકરીઓને મારી નાખ્યા, એની ખેત મજૂર છે, એની વાડીએ મજૂરો હોય એ મજૂરોના બચ્ચા પણ સિંહો ઉપાડી ગયા છે। આવું ભયંકર દુઃખ ખેડૂએ આજ 10 પેઢીથી આ સહન કરે છે અને એ જ ખેડૂત ઉપર જો આવો આ આવેદનપત્રની અંદર જોડાયા, જે 18/9નો જે જીઆર બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો, જેમાં 0 થી 5ની ત્રિજ્યામાં આવતા એવા અમારા 7 ગામ, જેનો અમે સંપૂર્ણ સહમતિથી ગ્રામજનોની હાજરીમાં સહમતિથી ઠરાવ કરેલો। આ કાયદોનો વિરોધ શું કરવા કરીએ એ માટે અમે તમને કહીએ કે આમાં 138 પેજનો જે જીઆર છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેસી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા કે ખેડૂતને કઈ પણ કાંઈ જાતની કામગીરી કરવી હોય, રસ્તાઓ ભરવા હોય, વાડીએ મકાન બનાવવા હોય, ઢોરના જે તે ગમાણો બનાવવી હોય કે એના ધારિયા બનાવવા હોય, સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।